Welcome back to your favorite channel with your favorite good show. So, અત્યારે હું જઈ રહ્યો છું શોપ પર અને આ મેડમ જઈ રહ્યા છે 1 મિનિટ કાકા ઓફિસ. તો બધાની લાઈફમાં જુદું જુદું હોય. એના હસબન્ડ એના વાઈફને મૂકવા જતા હોય. આમાં મને ફાલુકુની મૂકવા આવે છે કેમ કે મારા જોડે કોઈ ગાડી રહી, મેં બહુ ગરીબ છું. આ કમા ફાડું હમણાં સોટામાં મને શું કે ખબર, અરિજીત સિંહ કરતા કરણ ઓજલા ઉપર પછી ફોર્મમાં ઇન્સ્ટાગ્રામ ચાલુ કરવા માંડ્યો કે કોની ફેન ફોલોઈંગ વધારે છે, તો કરણ ઓજલાના ફેન ફોલોઈંગ વધારે છે એવું નહીં કીધું. 10 મિલિયન કરણ ઓજલા તો આગળ જ છે. અરિજીત સિંહ ના હે ને 11 મિલિયન. તો સીન સપાટા બોલાઈ ગયા. સીન સપાટા શું એમાં? કરણ ઓજલા આગળ જ છે, આખી દુનિયાને ખબર છે, પૂછી લેજે. અરિજીત સિંહ કહેવાય, કરણ ઓજલા એના ના આવે. સો ગાઈસ, અત્યારે વાગ્યા છે રાતના 8 એન્ડ અમે બધા આખું ફેમિલી એક મેરેજ છે પપ્પાના ફ્રેન્ડ, તો ત્યાં જઈ રહ્યા છે. અમે જે લગ્નમાં આવ્યા છે ને એ છોકરીવાળા તરફથી છે અને અહીંયા જાન પણ આવી ગઈ છે. જો સ્ટાર્ટ કરી દીધું છે, બારબીક્યુ પતાવી દીધું છે. ખબર નહીં બોરલી કરીને છે કઈક, આ તો પહેલી વાર ખાઈએ છે. કેરેમલ બોઇલી છે ને, બેરોલી એ નિશાના લગનમાં મારા તરફથી છે. જેટલાનું થાય એટલાનું આવી જજો. 15,000 આ બધાને પેટ ભરીને એ મારા તરફથી હશે. હવે ઓડિયન્સ યાદ રાખજો બધી. નિશા માહી મારા લગનનો કેટલો મેગા ચાલુ રહ્યો, આને નહીં બોલાવવાનો. મેં તો આવી જઈશ. તો હવે પેટ પૂજા કરીને પછી અમે દુલ્હા અને દુલ્હનનો ફેસ જોવા જઈએ છે. બાકી તો ખબર બી નહીં કે કોનું લગ્ન છે. એન્ડ મેં પહેલી વાર કોઈના લગ્નમાં એને કૂકીઝ જોયા. તો અમે ઘરે જતા હતા, પછી જતા ફરીથી એકવાર યાદ આવ્યું કે પેલું આલમંડ કેરેમલ બોઇલી એ ખાવું છે ફરી, તો ફરીથી આવી ગયા છે. ધીરે રહીને ખાઈને જતા રહીશું. સૌથી જોરદાર ખાધું હોય ને તો બાએ એકલી ને એકલી ખા કરી દીધું. શું ખાધું? હું નહીં ખાધું. બે ડીશ લાઈટ ભરતી હતી. મારી કોઈ આઈટમ મારે ખાવાની નથી. કાકા તો કોઈ જાતો નહીં જીવન. મારી કોઈ બાને ખાલી દહીંવાળા જ ગમે હે ને. ખાલી મેં ખાલી બે એક સાદો ઢોસા અને કિલો 2 ઢોસા અને 2 આઈસ્ક્રીમ એક ખાધું અને પાપડ, બીજું કઈ ના ખાધું. આપણે વ્લોગના એન્ડિંગ પડાવ પર આવી ગયા છે, એટલે કે કોમેન્ટ્સ. સો આજની પહેલી કોમેન્ટ છે પિયા. પુન્નુભાઈ, તમારા વિડીયો બહુ ગમે છે મને, એન્ડ તમારા બંનેની બોન્ડિંગ બહુ સુપર છે. બસ આમ જ હંમેશા જોડે રહો, ખુશ રહો. તમારા બ્લોગ બી બહુ ગમે છે. હું વડોદરાથી છું, મને મળવું છે એકવાર તમને. થેન્ક યુ સો મચ. એને જે લોકોને પણ મળવું છે એમના માટે મેં ઉત્તરાયણ પહેલાં મેં કીધું હતું કે એક સરપ્રાઈઝ છે. સો સરપ્રાઈઝ કાલે કે પરમ દિવસના વ્લોગમાં તમને કહીશ કે શું સરપ્રાઈઝ છે. જે લોકો પણ વ્લોગ્સ જોવે છે અને કોમેન્ટ્સ કરે છે લોકો માટે, સો 1-2 દિવસના વ્લોગ્સમાં હું કહી દઈશ કે શું સરપ્રાઈઝ છે તમારા માટે, મળવા માટેનું છે કંઈક. સો આજની બીજી કોમેન્ટ્સ છે એક કીર્તન ગોહિલે કોમેન્ટ કરી છે કે ઓવરનાઇટ સર્વાઈવ ઇન કાર. અઘરું છે પણ એકવાર ટ્રાય કરીશું. કેમ ના? તમે રહેજો. મેં તો રહી લઈશ. અમે 1 નાઇટ એટ રેલવે સ્ટેશન કરેલું છે. ના જોયું હોય તો નીચે જાઓ, એ બહુ જ જોરદાર બ્લોગ છે.
એકવાર અમે કર્યું હતું બહુ પહેલાં. નિલેશ બારિયા, કૃણાલભાઈ તમે તમારી મમ્મી અને પપ્પાને બ્લોગ્સમાં બતાવો. ओके. फाल्गुनी भाभी का नाम का रियल टैटू पड़ा लो ना. ના ના ભાભી હવે તમે કુન્નુભાઈનું ટેટુ પડાવી લો. ના અમારે બેઉને કોઈનું ટેટુ નહીં પડાવું, બટ આમ એવી ઈચ્છા છે ફ્યુચરમાં. જે આમ કે વિચાર્યું ને એટલે આમ વિચારે છે કોઈ વાર કે કપલ ટેટુ ટાઈપ પડાવવાનું, બટ હજી એવી કંઈ અંદરથી એવી ઇન્ટરેસ્ટ નહીં જાગ્યું. સો જ્યારે હશે ત્યારે તમને બ્લોગમાં ખબર પડી હશે. બાકી તો આપણે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ કાલના બ્લોગમાં. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતા.